26 સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ આરોગ્ય દિવસે વાત એક પ્રેરણાદાયી બુજુર્ગની। પોલિથીનનો વપરાશ રોકવા વિનામૂલ્યે કાપડની થેલીનું વિતરણ કરતા રાજકોટના 73 વર્ષીય શ્રી કાંતિલાલ ભૂત। શ્રી કાંતિલાલ પ્રકૃતિ જતનના સંદેશ સાથે વૃક્ષારોપણ સહિત અનેકવિધ સેવાકાર્યો કરે છે। જટ જાઓ, કાપડની થેલી લાવો, પ્લાસ્ટિકના જબલા નહીં ચાલે। રાજકોટમાં ક્યાંની આવું ગીત સંભળાય તો માનજો કે આસપાસ ક્યાંક કાપડની થેલી વિતરણ કરતા એક દાદા ફરી રહ્યા છે। દર વર્ષે 26 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યાવરણ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી મનાવવામાં આવે છે। પર્યાવરણ એ માનવીની જીવાદોરી છે। આ વાતને કેન્દ્રમાં રાખતા રાજકોટના 73 વર્ષીય શ્રી કાંતિલાલ ભૂતે પ્રકૃતિ અને પર્યાવરણ જતન અર્થે પ્રેરણાદાયી પહેલ કરી છે। પ્લાસ્ટિક પોલિથીન એ પર્યાવરણ માટે ઘાતક છે, ત્યારે નાગરિકો તેનો ઉપયોગ ટાળે તે માટે આ 73 વર્ષીય વડીલ શહેરની મુખ્ય બજારો, મેળાઓમાં કાપડની થેલી વાપરવાનો સંદેશો દર્શાવતા બોર્ડ હાથમાં લઈને ફરે છે, કાપડની થેલીનું વિતરણ કરે છે અને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપે છે।